મુરબ્બાને જોશો તો તરત બનાવવાનું મન થઈ જશે। નમસ્કાર મિત્રો, ગરમીની સિઝન આવી ગઈ છે અને આવી ગઈ છે તાજી ખાટી મીઠી કેરી। તાજીની રેસીપીમાં આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ, મીઠો અને લાજવાબ તાજી કેરીનો મુરબ્બો, જે ખાવામાં એટલો ટેસ્ટી લાગશે કે એકવાર ખાશો તો ફરી ખાવાનું મન થઈ જશે। બજારમાં મળતો મુરબ્બો આપણે બધાએ ખાધો હશે, પણ આજે હું તમને બતાવીશ કે ઘરે એકદમ સિમ્પલ રીતે કોઈ પણ પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર શુદ્ધ અને હેલ્ધી મુરબ્બો કેવી રીતે બનાવવો। તો આ મુરબ્બો તમને રોટલી, ભાખરી, થેપલા કે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો। અને ખાસ વાત તો એ છે કે આ આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો। તો જો તમને ગરમીમાં કંઈક ખાસ અને ટેસ્ટી બનાવવું હોય તો આ રેસીપી એકદમ તમારા માટે પરફેક્ટ છે। ચાલો મિત્ર, હવે સમય બગાડ્યા વગર શરૂ કરીએ આજની મજેદાર રેસીપી। આવી જ એક નવી રેસીપી શીખવા માટે YD Mums Kitchen ચેનલને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકન જરૂરથી દબાવજો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે। કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે મેં અહીંયા એક નંગ મોટી સાઈઝની અને વજનમાં 500 ગ્રામ કાચી કેરી લીધી છે। આ કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો, પણ જો તમે આખા વર્ષ માટે મુરબ્બો કે બીજા કોઈ પણ અથાણું બનાવવાનું હોય તો તમે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરજો। તેમાં ખટાશનું પ્રમાણ વધુ હોવાથી અથાણું આખા વર્ષ માટે સારું રહે છે। અને મુરબ્બા માટે કેરીની પસંદગી કેરી કાચી હોય અને કડક હોય તેવી ઉપયોગ કરવી। સાથે મેં અહીંયા 500 ગ્રામ કેરીની સાથે 500 ગ્રામ ખાંડ લીધી છે અને ફ્લેવર માટે મેં અહીંયા 5 નંગ લવિંગ, 6 નંગ એલચી, 2 તજના ટુકડા લીધા છે। તો હવે સૌથી પહેલા કેરીના ઉપરના ભાગને કાઢીને છાલને સારી રીતના કાઢી લઈએ। તો અહીંયા તમે જોઈ શકો છો કેરીની છાલ સારી રીતના નીકળી ગઈ છે। તો હવે કેરીને ગ્રેટ કરવા માટે મીડિયમ સાઈઝની ખમણી લીધી છે। હવે ગ્રેટરની મદદથી તેને ગ્રેટ કરી લઈએ। તો અમે અહીંયા કેરીને ગોઠલાના ભાગ સુધી ગ્રેટ કરી લીધી છે। હવે મુરબ્બો બનાવવા માટે જાડા તળિયાવાળા પેનમાં ગ્રેટ કરેલી કેરીને એડ કરી દેશું અને તેમાં 250 ગ્રામ ને 1 કપ જેટલી ખાંડને એડ કરી દઈએ અને કેરી સાથે સારી રીતે મિક્સ કરી લેશું। અહીંયા તમે ખાંડની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો। તો અમે અહીંયા ખાંડ અને કેરીને સારી રીતના મિક્સ કરી લીધી છે અને ખાંડનું થોડું પાણી પણ છૂટું પડવા લાગ્યું છે। હવે આ સમયે મીડિયમ ગેસની ફ્લેમ પર કેરી અને ખાંડને હલકા હાથે મિક્સ કરશું, જેનાથી ખાંડ ઓગળવા લાગશે। તો અહીંયા તમે જોઈ શકો છો મુરબ્બામાં ખાંડનું પાણી છૂટું પડવાની સાથે કેરીનું પણ પાણી છૂટું પડ્યું છે। તો અહીંયા મિશ્રણ થોડું ઘટ ન થાય અને કેરી કૂક થઈને ટ્રાન્સપેરન્ટ ન થાય, સાથે ખાંડની ચાસણી એકતારની ન બને ત્યાં સુધી તેને સતત હલાવતા રહેશું। તો અહીંયા 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે અને મિશ્રણ પેલા કરતા થોડું ઘટ લાગે છે। હવે તેમાં એલચીના દાણા, તજ, લવિંગને એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું, એટલે મુરબ્બાનો ફ્લેવર સરસ આવી જાય। મિક્સ થયા પછી મુરબ્બાના ટેસ્ટી બનાવવા માટે અને સારો કલર આપવા માટે 1/4 ટીસ્પૂન કેસરને એડ કરી સારી રીતના મિક્સ કરી લેશું। અહીંયા તમે કેસરની જગ્યાએ યેલો ફૂડ કલર અથવા તો હળદર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ અમે આજે મુરબ્બો એકાદશીના વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એવો બનાવવાના છીએ, એટલા માટે અમે હળદર કે મીઠું વગર જ ફક્ત આખા મસાલા જ એડ કર્યા છે। તો લગભગ 5 મિનિટ ધીમા ગેસ પર મુરબ્બાને તૈયાર કર્યા પછી ચાસણીને જોઈએ તો આ રીતના એકદમ સરસ ચાસણી એક તારની બને છે, મીન્સ આપણો મુરબ્બો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। હવે મુરબ્બાને ઓવરકુક નથી કરવાનો, હવે ગેસની ફ્લેમ ઓફ કરી દેશું અને મુરબ્બાને ઠંડો કરી લેશું। તો લગભગ 2 થી 3 કલાક પછી મુરબ્બો પરફેક્ટ કલર અને કન્સિસ્ટન્સી સાથે તૈયાર થઈ ગયો છે। હવે મુરબ્બાને એરટાઇટ કન્ટેનરમાં ભરી 1 વર્ષ માટે સ્ટોર કરી શકશો। જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે થેપલા, ભાખરી, રોટલી અને વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો। તો સ્વાદની સાથે અને ગુણોથી ભરપૂર, બાળકોથી લઈ મોટા બધાને ભાવે તેવો મુરબ્બાની રેસીપી તમને ગમી હોય તો અમારા વિડીયોમાં એક લાઈક કરી, કમેન્ટ કરી અમારા વિડીયોને ફેમિલીમાં જરૂરથી શેર કરજો, સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલશો જ નહીં। ફરી મળીશું આવી એક નવી જ રેસીપી સાથે।